मॉर्निंग, वेलकम बैक टू अवर न्यू ब्लॉग। कैसे हैं आप सब लोग? आई होप आप सब भी अच्छे होंगे। और आज है नवरात्रि का दूसरा दिन। तो मम्मी और पापा कर रहे हैं अभी पूजा पाठ कर रहे हैं और मैं करूँगी अपना घर का। जो पीछे कुछ इस तरीके की हालत है। सुबह सुबह और सुबह के बजे है अभी 7:15। फोकस क्यों नहीं हो रहा है? 7:15 बजे है। घर के ऑलमोस्ट काम कंप्लीट हो चुके हैं। और ये देखो भैया, पप्पा ने बोले तो ऊपर से पप्पा ने बोले सरखो बोला, सरखो बोला, बोला बप्पा, मम्मम, मम्मा, मम्मा, मम्मा। गमे એટલું મમ્મા શીખવાડી છતાંય મમ્મા જ બોલ્યા કરે. અને એક પપ્પા એક આવડી ગયું એક સપ્તાહ. પપ્પા પપ્પા હવે જો ગયા ને માળા લઈને ફરે છે અત્યારે. આમ કે આયા આયા જે મારા ઉતા છે આયા છે જો आया से गए आया निवेल में क्या टंकोरी आ रही हमें એને ખબર પડી ગઈ કે હું વિડીયો બનાવું છું એટલે હવે એને આખા ઘરમાં દીવી લઈને ટંકોરી લઈને ફેરા કરું. જો અત્યારે 9:15 થવા આવ્યા છે અને હું અત્યારે રેડી થઈ ગઈ છું. માથામાંથી કોમ કરી લીધા છે, ગૂંચ કાઢી લીધી છે અને હવે ભાઈને નાસ્તો કરાવીશ, બરાબર? પછી આપણે મળશું એને સુવડાવીને તો નવડાવીને. હાલો ભાઈ, અત્યારે અમારે છે ને આરતી ચાલુ થઈશ. જો અમારે ને આ રીતે રોજ ધૂપેલું દીવેલું ટંકોરી લઈને આખા ઘરમાં ફરે. મારે એની ટાઈમ 24 કલાક જ્યાં સુધી સુવે નહીં ત્યાં સુધી છે ને મારે તો દીવાબત્તી ચાલુ જ હોય. યાદમાં બધે કરી આવશે. બાથરૂમ શીખે કાંઈ બાકી નહીં રાખે. જો આવ્યું જો આરતી આપે. આરતી તું લઈ લે. આરતી તું લઈ લે, તું લઈ લે. તને હા ક્યાં થઈ ગયું? તું બાકસ લઈ લે. બાકસ લે તો, બાકસ લઈ લે તો. હા જો ને હા થઈ ગયું. તો બાકસ જગી ગઈ હતી. એટલા તોફાન કરે એની ના પૂછો વાત. મારા ખાલી મગજ જો અત્યારે લાઇટ વહી ગઈ છે. એટલો બફારો છે એની વાત જ ના પૂછો. અને અત્યારે 11 વાગ્યા છે તો હું શું કરીશ? રસોઈની તૈયારી તો 2 કુકર મૂકી દીધા અહીંયા મેં. જો એકમાં આમાં ગુવારનું શાક વઘાર્યું અને આમાં મૂક્યા છે મગ મારા અને કાના માટે. તમને લોકોને થતું હશે કે હું રોજ કેમ મગ ખાઉં છું, પણ કેમ કે મને છે ને હાથના કાંડા અને પગના કાંડા બહુ દુખે છે ચિકનગુનિયાના હિસાબે. એટલે મેં નક્કી કર્યું કે હું થોડુંક હેલ્ધી સાત્વિક ખોરાક ખાઈશ. એટલા માટે ડેઈલી થોડાક મગ ખાઈ તો તમારો સારો છે. કેમ કે
ત્યારે મને ચિકનગુનિયા છે તો ત્યારે મમ્મીએ મને સતત 6 મહિના મગ ખવડાવ્યા હતા ને તો મને થોડોક વધારે ફેર દેખાણો હતો અને મટી પણ જલ્દી ગયું હતું. એટલા માટે મેં પાછું ડિસાઈડ કર્યું છે કેમ કે અત્યારે ઘર સફાઈનું કામ ચાલુ થશે તો હાથ પગ તો સાજા રાખવા જ પડશે. એના માટે થઈને મેં અત્યારે મગ ખાવાનું પાછું કન્ટિન્યુ કરી દઉં છું થોડોક ટાઈમ નથી. અને આમાં મેં રોટલી જો અહીંયા મમ્મીએ સરસ મજાનું ભગવાનને ફ્રૂટ ધરી દીધું છે, 2 ભગવાનને અહીં પણ, કેમ કે અમે લોકો નવરાત્રિમાં અથવા તો 11સના દિવસે છે ને કોઈ પણ જાતે ભગવાનને ધરેલું અને સોરી રસોઈ કરેલું જમતા નથી કોઈ પણ જાતનું. એટલે નવરાત્રિ પૂરતું એકાદશી એટલે 11સના દિવસે અમે ફક્ત ને ફક્ત ફ્રૂટ જ ધરીએ છીએ. એટલે જો અહીંયા સરસ મમ્મીએ બનાવવાનું અહીંયા એપલ સરસ મજાનું ધર્યું છે અત્યારે ભગવાનને ફ્રૂટ. और इसी के साथ वीडियो में यहाँ पे ही खत्म करती हूँ. फिर मिलेंगे नेक्स्ट ब्लॉग में. आपको मेरी वीडियो अच्छी लगा तो मेरी वीडियो को लाइक शेयर और सब्सक्राइब करेंगे.